તો મિત્રો આપણે લઈને આવ્યા છીએ માનવ કલ્યાણ યોજનાની માહિતી કે જેના ફોર્મ 2025-26ના એટલે કે હાલમાં અત્યારે જે ચાલુ વર્ષ છે એના ફોર્મ શરૂ થઈ ગયેલ છે ભરાવાના. તો આપણે આમાં ડિટેલ્સમાં બધું જોઈશું કે કઈ રીતે શું છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, એમાં કઈ રીતે કઈ સહાય મળે છે, તો એ બધું આપણે આની અંદર જોઈશું માનવ કલ્યાણ યોજનામાં. અને ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ ભરાઈ જશે, એટલે કોઈ ચિંતા ન કરવી, અમે આમાં તમને બધું જણાવીશું. બરાબર, તો આપણે ચાલુ કરીએ છીએ આપણા ફોર્મનું. તો જેવું કે તમે જોઈ શકો છો, આની સાઇટ છે equity.gujarat.gov.in. આ માનવ કલ્યાણ યોજનાની સાઇટ છે કે જેની અંદર આપણે માહિતી જોઈશું માનવ કલ્યાણ યોજનાની રીત છે. અત્યારે જે ફોર્મ ચાલુ છે એ છે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ. તો હવે આપણે વિગતે ચર્ચા કરીશું કે ફોર્મમાં શું છે, બધું કઈ રીતે છે. હવે જેવું કે તમે જોઈ શકો છો, ઠીક છે, યોજનાનું નામ છે તો માનવ કલ્યાણ યોજના છે. હવે જો યોજનાની પાત્રતા એટલે કે ઉંમર મર્યાદાનું એનું બધું આમાં આવે છે કે જો પહેલાં તો તમારી ઉંમર 18થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ. 18થી ઓછી ના હોવી જોઈએ, 60થી વધારે ન હોવી જોઈએ, તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. પછી બીજું કે જે લોકોને BPL કાર્ડ હોય અને એમાં 0થી 16 વચ્ચેનો સ્કોર હોય તે લોકો ફોર્મ ભરી શકે છે. અથવા કે જો તમારી જોડે BPL કાર્ડ નથી અથવા હોય તો પણ 0થી 16ની વચ્ચે સ્કોરમાં તમારું નામ ના આવતું હોય તો આવકના દાખલા ઉપરથી ફોર્મ ભરી શકાય. અને આવક મર્યાદા જે છે એ તમે જોઈ શકો છો કે 6 લાખ સુધીની, એટલે કે 6 લાખથી વધારે આવક ના આવવી જોઈએ. અને લગભગ ફોર્મ ભરવાવાળા કોઈ નામ આવક 6 લાખથી વધારે હશે જ નહીં, એટલે બધા મોટા ભાગે ફોર્મ આમાં ભરી શકે છે. હવે અહીંયા આગળ આપણે બીજું જોઈશું કે માર્ગદર્શિકા છે માનવ કલ્યાણ યોજનાની, ઠીક છે. તો આની અંદર આપણે જે મહત્ત્વનું હશે જરૂરી એ જ આપણે જોઈશું, બીજું કંઈ નથી જોતા આપણે, ઠીક છે. જો આ આપણે એક મેસેજ છે જરૂરી કે તમને કઈ રીતે ખબર પડે કે તમારું નામ પસંદ થયું કે શું કે બધું. બરાબર, તો જો આમાં તો 2 ઓપ્શન આવે કે તમે ફોર્મ ભરો તો તમારે સાધનની સહાય જોઈએ છે તો સાધન મળે, કે પછી તમારે ટ્રેનિંગ લેવી હોય તો એનું પણ ઓપ્શન આવે છે, પણ બેમાંથી એકનું કરી શકાય આમાં. પછી બીજું તમે આમાં જોઈ શકો છો કે 12 નંબર ઉપર આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું વાઉચર જનરેટ થશે, એટલે QR કોડ, અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. મતલબ કે જો તમારું ફોર્મ સિલેક્ટ થશે તો અત્યારે આમાં નવી સિસ્ટમ ચાલુ કરી છે કે પહેલાં શું કે ડાયરેક્ટ તમને સિલાઈ મશીનમાં ભર્યું હોય તો સિલાઈ મશીન, બ્યુટી પાર્લરમાં ભર્યું હોય તો એની ટૂલકિટ ડાયરેક્ટ આપી દેતા હતા. અત્યારે એવું કર્યું છે કે આમાં તમને ડિસ્કાઉન્ટમાં આપે, એટલે સાવ ઓછી કિંમતે આપે. કે તમારું નામ પસંદ થઈ ગયું તો પછી એ તમને સાવ ઓછી કિંમતે આપે છે. એના માટે મોબાઈલમાં મેસેજ આવે અને મેસેજમાં QR કોડનું એનું આવે, અને એ મુજબ જેનું નામ લખેલું હોય એની અંદર એની જોડેથી મેળવવાનું હોય. સિલાઈ મશીન કે પછી બ્યુટી પાર્લરનું હોય કે બીજી અન્ય કોઈ સહાયનું હોય, તો એ બધું આવી રીતે મેળવવાની પ્રોસેસ છે, ઠીક છે. હવે આગળ આપણે આની આગળ જોઈશું. તો આ તમે જોઈ શકો છો ટૂલ કિટના નામ, ઠીક છે. તો આમાં 10 પ્રકારની સહાય મળે છે. એક છે દૂધ દહીં વેચનારની, ઠીક છે, કે એના માટે જે તે સાધનો, મોટી બરણી કે પછી પેલા માપવાનું બધું ભરવાનું, જે લીટરના 2 લીટરના આવે એવું બધું. એ સિવાય ભરતકામમાં સિલાઈ મશીન આવે છે, એમાંય 2 આવે છે, સિલાઈ મશીન અને ઇન્ટરલોકનું આવે. બ્યુટી પાર્લરમાં બધું એર ડ્રાયર ને વેક્સનું ને એવું બધું આવે છે. પાપડ બનાવટમાં પાપડનો સંચો અને મશીન ને એવું બધું આવતું હોય છે. પછી આવે છે વાહન સર્વિસ અને રિપેરિંગ. તો એની અંદર વાહનને લગતા બધા ટૂલકિટ, પાના ને એવું બધું રિપેરિંગના સાધનો આવે. પ્લમ્બરમાં પ્લમ્બિંગને લગતા બધા આવે. સેન્ટિંગ કામમાં તમારે ચણતર કામને એને બધાને લગતા સાધનોને એવું મળે. હજી આમ ફિક્સ ન હોય કયું સાધન મળે, ઠીક છે, પણ એને લગતા કામને લગતા જરૂરી સાધનો મળે છે આમાં. પછી છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, એટલે ઇલેક્ટ્રિકવાળાને મળે આમાં. અથાણા બનાવટમાં અથાણાનું બધે લગતા સાધનો મળે. અને પંચર કીટ, તો એમાં પંચર માટે પણ જરૂરી સાધનોને મળતા હોય છે. હવે બીજું આપણે આમાં જોઈશું ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે. તો પહેલાં તો આપણે ડોક્યુમેન્ટ જાણી લો કે કયા ડોક્યુમેન્ટ જોઈએ.
પહેલું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, ઠીક છે. તો આપણે ફોર્મ જોઈએ આમાં, કે જો આ તમે જોઈ શકો છો, આ છે સેલ્ફ ડિક્લેરેશન એકરારનામું, ઠીક છે. આ ફોર્મની પ્રિન્ટ કઢાવીને આ ભરવું પડે છે ફોર્મ. અને જો ઘરે બેઠા ફોર્મ તમારે અમારા જોડે ભરાવવું હોય તો આ ફોર્મ ભરવાની જરૂરત નથી, ખાલી સહી કરીને મોકલી દેવાની. ફોર્મ અમે ભરીને જોઈને સહી આમાં કરી નાખીએ છીએ ફોર્મમાં તમારી. પછી એ સિવાય બીજા જે ડોક્યુમેન્ટ જોઈએ એમાં, તો આપણે ડોક્યુમેન્ટના લિસ્ટ ઉપર જઈશું, આપણે લાઈવ ફોર્મ જ ખોલીશું. હવે આમાં આપણે જોઈએ તો જેવું કે તમે આમાં ડોક્યુમેન્ટમાં જોઈ શકો છો, પહેલું છે આધાર કાર્ડની નકલ, ઠીક છે. એટલે કે જેનું ફોર્મ ભરવાનું છે એની આધાર કાર્ડની ઝેરોક્સ જોઈએ, પછી રેશન કાર્ડની ઝેરોક્સ જોઈએ. હવે એ સિવાય શું જોશે તો કે તમારો આવકનો દાખલો જોઈશે. પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે અમે તમને આગળ બતાવી દીધું, અમારા જોડે ફોર્મ ભરાવતા હોય તેની કોઈ જરૂરત નહીં પડે, અમે કરી નાખશું. પછી ઈ શ્રમ કાર્ડ જોઈએ તમારું. એ સિવાય જોશે જાતિનો દાખલો જોઈશે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, મમ્મીનું નામ, પપ્પાનું પૂરું નામ. પછી પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે, સહી જોશે, બરાબર. કે જે મેઇન ડોક્યુમેન્ટ છે આટલા ડોક્યુમેન્ટ છે કે આટલા ડોક્યુમેન્ટ મોકલવામાં આવે જોઈએ. હવે મેઇન આપણે જરૂરી વાત આમાં જોઈશું કે ફોર્મમાં કે જે પહેલેથી જેને ફોર્મ ભરેલ છે તો એણે બીજી વાર ફોર્મ ના ભરવું, કેમ કે જેને ઓલરેડી ફોર્મ ભરેલું છે, ટૂલકીટ મળેલ છે, તો એ લોકો બીજી વાર ફોર્મ નહીં ભરી શકે. પછી બીજી વાત એ કે ફોર્મ ભરવામાં જો તમારે જે રેશન કાર્ડ હોય તો એ રેશન કાર્ડમાં જેટલા નામ હોય એમાંથી કોઈ પણ એક જ ફોર્મ ભરી શકે છે. અને એકનું ભરી દીધા પછી રેશન કાર્ડમાં જેના નામ હોય એમાંથી કોઈ પણ બીજી વાર ફોર્મ ના ભરી શકે. એ ખાસ યાદ રાખવાનું, બરાબર. બાકી બીજું કંઈ આમાં નવું નથી, આપણે જે મેઇન હતું એ જોઈ લીધું. હવે બીજું આપણે જોઈ લઈએ આમાં ફોર્મનું ને એનું. તો જેવું અમે તમને કીધું, આપણે આમાં કોન્ટેક નંબર આપણો આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, તેમાં ખાલી તમારે વોટ્સએપમાં મેસેજ ને એવું જ મોકલવાનું રહેશે. આપણો નંબર નોટ ડાઉન કરવો હોય તો પણ કરી લેવો, 81 60 97 43 92, ઠીક છે. 81 60 97 43 92 આ આપણો વોટ્સએપ નંબર છે. જો તમારે ફોર્મ ભરવું હોય તો આમાં જે અમે ડોક્યુમેન્ટ કીધા એ તમારે આ નંબર ઉપર ફોટા પાડીને વોટ્સએપ કરી દેવાના. હવે ફોર્મ ભરવાની આપણે ફીની વાત કરીએ તો જો તમારું એકદમ નવું જ રજિસ્ટ્રેશન છે, પહેલી જ વાર ફોર્મ ભરો છો, એક વાર અંદર રજિસ્ટર તમે નથી કરાવેલું, તો ફોર્મના 100 રૂપિયા થાય છે. આપણે એની અંદર તમારું ફોર્મ ભરાઈ જાય અને તમને ફોર્મની પ્રિન્ટે મળી જાય, અને એના પછી તમારે પૈસા ઓનલાઈન ભરવાના રહેશે. ઓનલાઈન અમારા નંબરમાં જ નાખવાના આવશે, એ અમે તમને મોકલશું કે કયામાં મોકલવાના એ. અને સિવાય હવે જેમને પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો શું એમને ફોર્મ ભરવામાં લાંબી એટલી કંઈ પ્રક્રિયા આવતી નથી, તો એમના આપણે ફોર્મના પૈસા જોઈએ તો એમના 80 રૂપિયા આપણે લઈએ છીએ ફોર્મ ભરવાના. બાકી એમાં જરૂરી માહિતી તમને મળી જ ગઈ હશે. અને આગળ આપણે આવી રીતે બીજી યોજનાઓની માહિતી લઈને આવશું, આવાસ યોજનાની જે છે, પછી બીજી સહાયની, તો એની બધી લઈને આવશું. માટે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી તમને બધી જરૂરી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.